કેમ છો સાહેબ, મજામાં? એકદમ મજામાં. આપનું આખું નામ જણાવી લો અને ગામ અને તાલુકો અને જિલ્લો જણાવી લો. મારું નામ પટેલ પ્રભુભાઈ, ગામ ભલાસરા, તાલુકો રા, જિલ્લો થરાદ, વાવ થરાદ. જિલ્લો વાવ થરાદ. હવે આપણી પાસે પશુ કેટલા છે ટોટલ, નાના મોટા થઈને? 40 જેવા પશુઓ છે. હવે મિત્રો જોઈ શકો તમે, ટોટલ આ બાજુ ભેંસો ઊભી છે, ઓ બાજુ એચએફ ગાયો છે. એચએફ ગાયોમાં પણ 2 લાઈન છે અને એમનો એક બચ્ચા ઉછેર પ્રોજેક્ટ બનાસ ડેરી થ્રુ ચાલુ બનાસ છે. ડેરી દ્વારા 10 પાડી વાળો. 10 પાડી વાળો. પશુપાલન કેટલા સમયથી કરો છો? છેલ્લા 5 વર્ષથી કરી. 5 વર્ષથી. પેલા પશુ કેટલા હતા? અત્યારે વધુ પ્રમાણમાં જે પશુ દેખાય છે હા. એ તમે જ બધું આ બીડું પકડ્યું? આ બધું અમે જ બીરું પકડેલું હોય. એમ? પેલા અમે ઇરિગેશન નું કામ કરતા. અચ્છા. હા, ઇરિગેશન માંથી પછી પશુપાલનમાં આવી ગયા. અચ્છા. પશુપાલનમાં આવ્યા ને મને 5 વર્ષ થયા છે. એમાં અમારે અત્યારે 5-7 પશુઓથી અમે શરૂઆત કરી હતી, અત્યારે 40 પશુઓ પહોંચી ગયા. ઇરિગેશન એ પણ એક બિઝનેસ છે, એક ધંધો છે. ડ્રીપ ઇરિગેશન નો ધંધો અમે ખાસી 7 સાલ કર્યો. હા, એટલે હાલમાં ચાલુ છે, બનશે? ના, એ બંધ કર્યો હવે. એ બંધ કરી દીધો. હા. તો હવે જે સમજી લો, નથી કહેતા કે એક દુકાન હોય, એક ઓફિસ હોય, એની અંદર બેસીને ધંધો કરીને કમાવું, એના કરતા અમને પશુપાલનમાં કંઈક નવીન જાણવા મળ્યું એટલે અમને આ દિશા ઉપર થોડો ધ્યાન અમે વધારે લીધું. અચ્છા. હવે હાલ અમારે દૂધનું બધું ટાર્ગેટ ઉપર કામ કરીએ. અચ્છા, ટાર્ગેટ વર્ષો વધારો છો? વર્ષનો ટાર્ગેટ વધારો. 2000 ગઈ સાલ અમારે 2023-24 અમારે 20 લાખનો ટાર્ગેટ હતો. અચ્છા. પછી 26 અમારે 30 નો ટાર્ગેટ હતો, અમે 30 પૂરો કર્યો. અને આ સાલ અમારે 45 ઉપર પ્લસ નો ટાર્ગેટ છે. એટલે પછી ટાર્ગેટ પૂરો કેવી રીતે કરશો? પૂરો થઈ જાય અમે સતત મહેનત એના માટે, સતત જે તે અવરોધો ઊભા થતા હોય એમને ટાળી અને સતત મહેનત કરવાની, સારા પશુઓનું મેનેજમેન્ટ કરવાનું, ઘાસચારામાં મેનેજ કરવાનું, ખોણ દોણમાં એવી રીતે આપણે પોહાય એવી રીતના ખોણ ચારવાના. તો સમજી લો કે ટાર્ગેટને પહોંચી વળાય. જે તમે વાત કરી કે આ વર્ષે 30 લાખ, આવનાર વર્ષોમાં 40, 45 અથવા 50, કેટલો ટાર્ગેટ માન્યો તમે? 45 લાખ. 45 લાખનો. હવે એની અંદર તમે પશુ એડ કરશો? પશુ એડ કરવા પડશે અમારે. 5-7 ગાયો એડ કરશો, 5 ભેંસો એડ કરશો, એટલે 10 પશુ એડ કરશો હજી. પછી તમારી જે નથી કહેતા સાયકલ, હા, અમુક બચ્ચા મોટા થાય, વીઆઈ, હા, પછી સાયકલ ચાલી જાય. એક ઘરના અમારે લગભગ 50 જેવા મોટા પશુઓ તૈયાર થઈ જાય ને તો પછી લાવવાનો પ્રોબ્લેમ બંધ થઈ જાય. પછી લાવવાનો પ્રોબ્લેમ બંધ થઈ જાય. હા, પછી સારા એવા ટાર્ગેટ ને પહોંચી વળાય. જે ભેંસો છે મોસ્ટ ઓફ આપણે અહીંની ખરીદીએ છે ને? ઘણી ખરી અહીંની ખરીદી છે, રાજસ્થાન બાજુની છે, વાગડ બાજુની છે, બની વિસ્તારની છે. અચ્છા. અને ગાયો બધી આપણે કયા વિસ્તારની છે? ગાયો અમારે બધી આ બાજુની, આ લોકલ ગાયો છે બીમારીને આપણે જે આજ પટાની, આપણા વિસ્તારની થરાદ વાવ બાજુની. અચ્છા. ભેંસોમાં સૌથી વધુ કેટલા દૂધ છે આપણે? 10 દિવસનું 20 લીટર સુધી. દિવસનું 20. અને ગાયોમાં? ગાયોમાં 28 લીટર. ગાયોમાં 28 લીટર દિવસનું. હવે સાચું કહેજો કે આટલા જે 40, 45, 50 પશુનું મેનેજ કરવું ઘણું બધું કઠિન હોય છે, કારણ કે અત્યારે સમજી લો કે આટલા પશુમાં બહાર ગામ જવું એટલે આમ તો કાઢવું પડે. અમે અત્યારે જ અમારે જો માણસો જતા રહ્યા ઘરે એને કામકાજના કારણે, અમારે પશુ માણસો રાખવા પડે, આટલું હેન્ડલ ન થાય. પણ મૂળ અમારે થોડી ભેંસોની અમે તકેદારી રાખીએ અને ગાયનો મોસ્ટ ઓફલી માણસો રાખેલા હોય એ કરતા હોય. અને હાલ અમારે માણસો જતા રહે ને તો અમે એકલા હેન્ડલિંગ મહિના સુધી કરી શકીએ એમ. મેન હેન્ડલિંગ તો હાલમાં તમારું જ છે? હા, મેન હેન્ડલિંગ આપણું જ છે, કારણ કે અત્યારે સમજી લો કે ડેરી માણસો જતા રહે તો 1-2 મહિના સુધી અમે ચલાવી શકીએ એમ. સૌથી મોટી જે ચેલેન્જ આવે એ માણસો જ હોય છે. હા, માણસો હોય, વર્કર. હા, કામ કરવા વાળા એ જતા રહે. ઘણી વખત જતા રહેતા હોય, એટલે એનું મેનેજમેન્ટ આપણે સંભાળવું પડે, હાથે કરવાની હિંમત હોવી જોઈએ થોડી. અચ્છા. અત્યારે કેટલું દૂધ થાય છે દૈનિક? દૈનિક અત્યારે તો અમારે 150 દેવું હોય. દિવસનું 150. અત્યારે શું ભેઓ બધી ગાભણ થઈ ગઈ છે. અચ્છા. ગાયો બી ગાભણ છે. અચ્છા. 3 મહિના પછી અમારો ટાર્ગેટ ઉપર જતા રહીશું અમે. અચ્છા, 3 મહિના પછી બધું ઉનાળામાં બધું માપે રહેશે. 150 પ્લસ. પછી શિયાળામાં જશે 300 દેવું, 300, 400, 300. જે તમે વાત કરો છો કે ભેંસું નવી એડ કરવી છે, કયા વિસ્તારની એડ કરશો તમે? અમે સારી નસલ વાળી ગોતીને લાવશું આજુબાજુથી. કેટલું તમે સમજી લો કોઈ બી ભેંસ ખરીદવા એ ટાઈમે તમે શું વધારે નિરીક્ષણ કરો? દૂધ ઉપર વધારે ફોકસ હોય કે રૂપ ઉપર? એની ચરબી ઉપર પસંદ કરીએ. એમ? ચરબી ઉપર જ? એની ચરબી. અચ્છા. આપણા જે ફાર્મ ઉપર જે મોસ્ટ બધી ભેંસો છે તમે ખરીદેલી છે? આ બધી ખરીદેલી, કારણ કે ઘરનો ઉછેર તો હવે તૈયાર થઈ ગયો છે. ઘરના 2-3 જ ઘરના, બીજા બધા મોસ્ટ ઓફ લાવેલી. શું મેક્સિમમ શું કિંમતની લાવેલી તમે, જે સૌથી વધારે કિંમત આપી હોય? ₹1,00,000 સુધીની. લાખ ઉપરની કોઈ ભેંસ ની ખરીદી? લાખ ઉપર કોઈ નથી? નહીં, કોઈ ખરીદી. આ બધી જે ભેંસો છે શું દૂધ વાળી છે? આ બધી 18 લીટર વાળી છે, 20 લીટર વાળી છે, 16 લીટર વાળી છે. દિવસનો. હવે જો મિત્રો સમજી લો કે એમની પાસે પર્ટિક્યુલર જે ભેંસો છે બધી બાખડ જ છે. આ તાજું વિયાણ લાગે ને? નહીં, બાખડ છે. આ બાખડ છે. એનું બાવલું બધી રીતે સારું છે. બાવલું સ્ટ્રક્ચર સારું હોય. આને 20 લીટર છે દિવસનો. આને દિવસનું 20 લીટર. અચ્છા. આ બધું આપણા વિસ્તારની છે? હા, આપણા વિસ્તારની. હવે આપણા વિસ્તાર સમજી લો મહેસાણી ભેંસ થોડીક અગ્રેસિવ આવે છે,
એટલે એમ કે નથી કહેતા કે સ્વભાવ એકદમ શાંત નથી હોતો, કેટલા સમય સુધી દૂધ આપે તમારી પાસે જે 20 લીટર વાળી છે? સમય એટલે લોંગ ટાઈમ ગાભણ થયા અને 7 મહિના સુધી એવરેજ દૂધ આપે. 7 મહિના સુધી કમ્પ્લીટ દૂધ આપે. અચ્છા, 7 મહિના સુધી કમ્પ્લીટ દૂધ આપે. આપણે લાસ્ટ મૂકતા વખતે કેટલું દૂધ હોય 20 લીટર વાળીનું? ચેટ મૂકતા સુધી તો પછી 2 મહિના તો એને છોડવી પડે. અને આમ 7 મહિના સુધી 4 લીટર તો આપી જાય. છેલ્લે 4 લીટરમાં પછી આપણે છોડવાનું મહેનત કરવી પડે, નકા આગલા વારમાં પછી દૂધ ના આપે. અત્યારે 150 લીટર જેવું દૂધ થાય છે ગાયોનું પ્લસ ભેંસોનું. કેટલા હજારનું થાય છે દૈનિક? અત્યારે 12,000 જેવો થાય દિવસનો. 12,000નું. અને જે બધી ભેંસો ને ગાયો બધી સીઝન ઉપર હોય, તાલ ઉપર, જ્યારે બધી દૂધ તાજે વિયાણ ઉપર બધી દૂધ આપતી હોય એ ટાઈમે કેટલા હજારનું? ત્યારે 20-22,000નું. 20-22,000નું. અત્યારે ઓવરઓલ 12,000નું દૂધ થાય છે. 6,000નું સવારમાં, 6,000નું સાંજે. અને ભેંસોમાં ફેટ શું આવે છે? ભેંસોમાં અમારે બધે 7+. 7+. હા, અત્યારે બાખડ છે. બધી ભેંસો સારી ફેટ વાળી. અત્યારે બધી બાખડ ભેંસો છે. અત્યારે કેટલા છે? અત્યારે 9-9.5 ફેટ આવે. અને તાજે વિયાણ વખતે? તાજી વિયાણ વખતે 6.5 થી ચાલુ થાય. 1 મહિના પછી રનિંગ 7 ઉપર જ એવરેજ રહે. 7 પકડી લે. 12,000 માં ખર્ચો કેટલો કરો તમે? 12,000 માં 6,000 ખર્ચામાં જતો રહે. 6,000 ખર્ચામાં દિવસને 6,000 ખર્ચો ખોણ ખાઈ જાય. કાયદેસર ના વધે? કાયદેસર ના વધે. કાયદેસર 6,000 રૂપિયા ખોણ આપવું જ પડે, નકા પછી થાકી જાય એમ. નહીં, અત્યારે શું છે, અત્યારે હવે ઘણા બધા એવા લોકોના મનમાં સંશય હોય છે ભાઈ કે પશુપાલનમાં કાંઈ પ્રોફિટ નથી. અત્યારે 50% ખોણ હાલ બાકડા થયા એટલે 50% જે ધારો કે 12,000 નું દૂધ ભરાય એમાં 6,000 નું ખોણ આપવું પડે. બોલો, અત્યારે 50% જેવું વધે ઉનાળામાં. પછી ફીકું ફૂકું આવે ને ત્યારે ખોણ તો ઘણો ઓછો થઈ જાય. અચ્છા, ત્યારે સારું રહે. ત્યારે 60% ગણી લો. હા. કેટલું ભણેલા તમે? હું 10 પાસ. 10 પાસ છો. જે તમે આ જે હિસાબ કહો છો એ બધું જોઈ વિચારીને કહો છો ને? અમે જોઈ વિચારીને આ બધું પ્રોજેક્ટ કરેલો હોય એમ ને. કારણ કે અત્યારે શું થાય, હવે અધૂરું ગણતરી મારવા વાળા છે, કઈ વધતું નથી. ના, તમે આમાં થોડું જાતે મેનેજમેન્ટ કરવું પડે. માણસો જતા રહે તો બધું જાતે કાળજી રાખવી પડે. કયા પશુને કયું ટાઈમે કયો ખોણ આપવો એ બધું જાતે થોડું વ્યવસ્થિત ગોઠવીને એ પ્રમાણે સેટિંગ કરીએ તો સારું વધે. નહીતર થોડું તકલીફ પડે. હવે જો મિત્રો, ભેંસના બાવલા તમે જોઈ શકો છો. અત્યારે મોસ્ટ ઓફ બધી બાખડ પશુ છે, છતાં પણ બહુ બધી રીતે સારી છે. અને એમનું મેન ફોકસ છે દૂધ ઉપર છે. અને ભેંસો એડ કરીને એમનો એક 10 પાડી ઉછેર, 10 બનાસડેરીનો પ્રોજેક્ટ છે. 10 પાડી ઉછેરનો એ પણ તમને બતાવવાનો છે. એમાં પણ ખૂબ સારું એવું જાણવા જેવું છે. તમે વિડીયોમાં બન્યા રહો. હવે સમજી લો કે અમુક સારી એવી ભેંસો છે. આ જોઈ લો તમે, આ બાખડ છે પણ એની જે બન્ની કહેવાય ને, બન્ની નસલની શુદ્ધતા જોઈ લો તમે, સારી છે. હવે થોડુંક હમણાં જણાવી લો. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જે પશુઓને જે સમજી લો કે જે ડેરી ફાર્મ હોય ને, જે તબેલો, એનું જે મેન જે પાર્ટ કહેવાય ને, પશુઓને શું આપો છો? કારણ કે દૂધ લો છો, હવે દૂધ લેવા માટે તમે શું આપો છો? ને પશુને જીવાડવા માટે, કારણ કે દૂધે લેવાનું છે ને પશુને આપણે જીવાડવાનું. તો એમાં જે મેન જે ફોકસ હોય છે ફીડિંગમાં શું આપવામાં આવે છે આપણે જોઈ લો. ફીડિંગમાં શું આપો છો? શું એડ કરી શકો? ફીડિંગમાં અમારે મકાઈ પાપડી થોડી અમે ઉમેરીએ. પછી બાજરી અમારે 24 કલાક ચાલુ હોય. બાજરી બંધ થવી જોઈએ નહીં. અમારે બાજરી 12 માસ ચાલુ. આપણે ઘરની જ છે? હા, ઘરની પ્લસ લાવવાની. વેચાતી? હા, વેચાતી લાવવાની. અચ્છા. બાજરી અને બનાસદોણ કોરો આપવાનો. બનાસદોણ પલાળી ના આપો, એનાથી દૂધ ઘટે. બનાસદોણ કોરો આપી દેવાનું. અચ્છા, એટલે સમજી લો કે પોણી હવે તમે તરત મૂકી દેવાનું. લાસ્ટમાં દોડી હવે મૂકવાના છે. અત્યારે ટાઈમ થઈ ગયો મૂકવાનો, એટલે દાણ નાખી દીધું અને તરત દોણ ગળતો ભેના અંદર જતું રહે. રાઈટ. હવે મિત્રો સમજી લો કે બનાસદાણી સ્ટીમ કરેલું છે. પછી ગવારની ચૂરી બી ફરજિયાત. શિયાળો ગવારની ચૂરી આપવાની. પછી કપાસિયા પાપડી આપવાની. બનાસદાણ હે. મકાઈ પાપડી તો થોડી દૂધ પ્રમાણે આપવાની. મકાઈ પાપડી ઘણી ને સરાય. અચ્છા, સરસ. જો મિત્રો, અને જે લીલાચારમાં શું આપો છો? લીલાચારામાં સીઝન પ્રમાણે સિઝનેબલ શું વાવો છો? સિઝનેબલમાં અમારે ઘાસ છે, 1 પ્લોટ મકાઈનો કરીએ, 1 પ્લોટ રજકા બાજરીનો કરીએ, ચીકુડી બી કરીએ. આવું બધું સિઝનેબલ લીલું આપી દેવાનું. એક ટાઈમ સતત લીલું આપવાનું. અચ્છા, નેપિયર કે એવું કઈ નથી આવ્યું? ના, નેપિયર નહીં. નેપિયર નથી બરાબર ને? હવે જો મિત્રો, નેપિયર એટલે ઘાસ તો ખરો ને. હવે જો મિત્રો, હા, એટલે આપણે જે બુલેટ કહે, હા, એ બુલેટ ઘાસ કરો અમારે. ખરું ને? આ બુલેટ નેપિયર એ બુલેટ છે. હવે જો મિત્રો સમજી લો કે આ વિસ્તારમાં જે ગાયો જોવા મળે છે બધી ક્રોસ જ જોવા મળે છે. પણ અત્યારે સમજી લો કે હવે પશુપાલન ક્ષેત્રમાં ઘણા બધા એવા પશુપાલકો છે અત્યારે જાગૃત બની રહ્યા છે કે હવે સારું બિયારણ મૂકવું, બ્રીડિંગ ઉપર કામ કરવું. તમે જે ગાયો છે એમાં બિયારણ કરાવતા છો સારા, કયા મુકાવો છો? કેટલા હજાર વાળા મુકાવો છો? એટલે અમારે તો મૂળ ગાયનો એવું એટલું બધું નથી રાખતા. અમારે ભેંસો ઉપર ફોકસ વધારે છે. અમે ગાયનું બ્રીડિંગ નું કામ નહીં કરતા. ગાયો અમારે જે બચ્ચું આવે એ ચાલે.
અમારે ભેંસોનું બ્રીડિંગ નું થોડું વધારે. પણ ગાયમાં તમે વાપરતા હશો બનાસ ડેરીના હા, બનાસ ડેરીના બીજદાન જે આવે તે સાદા વાપરે. એટલે સમજો કે સાદા હોય હા, સીબી મૂકે અથવા ઇમ્પોર્ટેડ મૂકે. એઆઈ ક્રમને જે એઆઈ કર્મચારીને જે ગમે તે બીજદાન મૂકી દે. અમારે ગાય ગાભણ થવી જોઈએ. ગાય ગાભણ થવી. અમારે બ્રીડિંગ નું કોઈ મતલબ નહીં. ગાયમાં નથી. ગાયમાં કોઈ બ્રીડિંગ નું મતલબ મેન ફોકસ તમારું ભેંસો મેન ઉપર ફોકસ છે. ભેંસોનો. અમારે ભેંસોનો ટાર્ગેટ ઉપર કામ કરવા. ચાલો જો મિત્રો, હવે બે સાઈડ બનાવેલું છે અને પર્ટિક્યુલર એમણે એક જે લીમડો છે એ બાજુ પણ ખુલ્લો વાડો છે અને ખૂબ સારું એવું અહીંયા એમ કે પશુઓ માટે પ્લસ જે ખેતીવાડી છે એ પણ બહુ મજબૂત છે. આ ઘેર જોઈ શકો છો, આ બધી ભેંસો છે બધું સારી છે, વજનવાળી છે. વાડો બતાવી દીધો છે. અને આ બાજુ તમે જો આ ગાય માટે ભેંસો માટે આ બનાવ્યો ભેંસો માટે હવે ભેંસો ખુલ્લી મૂકવાની છે ચોમાસામાં. ઓપનિંગ નથી કર્યું એમ ને? જી હા, હવે જુઓ મિત્રો, હવે એમનું જે મેન સપનું હોય ને કે ભેંસો માટે ખુલ્લો વાડો બનાવો. હવે વાડો તો ઓલરેડી બની ચૂક્યો છે, હવે એમાં ઓપનિંગ કરાવવાનું છે ખાલી. ચોમાસામાં ખુલ્લી મૂકવાની છે એમાં. હા, એ તમને થોડુંક પાસે જઈને બતાવી લઉં. હવે આ બાજુ તમે જોઈ શકો છો, આ બંને સાઈડ અત્યારે બોધેલા છે, પણ બાકી જો નેક્સ્ટ ટાઈમ આપણે આવશે એ ટાઈમે પશુ બધા ખુલ્લા હશે. શું કેવું સાહેબ? હા, પછી ખુલ્લા રાખવાનો ટાર્ગેટ છે ને તમારો? હા, ખુલ્લા પશુ હોય ને તો સારું રહે. હવે અત્યારે સમજી લો કે આ સિસ્ટમ અત્યારે જરૂરી છે, કારણ કે 35-40 પશુઓનું અત્યારે ગોબર ઉપાડવું આ બધું લારી દ્વારા પૂરું થાય ને કે પૂરું થાય ને પૂરું ના થાય. રાઈટ, લારી ડાયરી પર જતી રહે ક્યાં કઈ બાજુ? ડાયરેક્ટ જતી રહે પછી નીચાડી જતી. ડાયરી નીચાણ વિસ્તારમાં. આ બચ્ચોના વાડો હે પાડી. ચલો, લારી કઈ જગ્યા ઉપર જાય છે બતાવી દો. એટલે પાયલી પાડી નીકળી ગઈ. હવે જો મિત્રો, એ લારી ચાલતી આવે એ લારી અહીંથી જતું રહે 20 ફૂટના ખાડામાં ડાયરી નીચે. હવે આ રહ્યું જે તમારું જે રહેવાનું ને પશુઓ માટેનું છે જગ્યા આખી ઊંચી છે, જગ્યા ઊંચી છે. અને આ હવે 20 ફૂટ નીચે. હા, ખેતીવાડી કેટલી છે, કેટલા વીઘા છે આપણે? ખેતીવાડી અમારે 7 એકર છે. 7 એકર. 7 એકર. સરસ. શાકભાજીનું વાવેતર અત્યારે થયેલું હોય. આ શાકભાજીનું વાવેતર થઈ ગયું છે મલ્ચિંગ ઉપર અને ટપક સિંચાઈ પદ્ધતિ છે. ટપક સિંચાઈ પદ્ધતિ છે. શાકભાજી ઓર્ગેનિક કરેલી છે બધી. આપણે ખાતર ઘરનું ઘણું થાય. વર્ષનું અમારે 90 ટોલા છાણીઓ ખાતર નીકળે, એકદમ પ્યોર કાચું હોનું. ટોટલ ઓર્ગેનિક. કેટલા વર્ષથી કરો છો? ટોટલ ઓર્ગેનિક. અમારે 4 વર્ષથી તો ખાતર એટલું વધી ગયું ને ખેતરમાં કોઈ સીમા નથી. તો પછી શાકભાજીને થોડોક અલગ ભાવ મળે? શાકભાજીને એવો અહીંયા નથી એવું બધું શાક માર્કેટિંગ નથી. માર્કેટિંગ રેગ્યુલર જે જાય છે. હા, રેગ્યુલર શાકભાજી આવેલી છે તારે? શાકભાજી હવે અઠવાડિયામાં તૈયાર થશે. ઠીક છે, નકે કીધું 2-4 કિલો લેતો. નેપિયર ઘાસનું વાવેતર કરેલું. આ નેપિયર કેટલા વીઘા છે? નેપિયર આ નેપિયર છે 70 ફુવારા. 70 ફુવારા. 70 ફુવારા એટલે કેટલું થયું? 2 વીઘા છે? 1 એકર? હા, 1 એકર ખરો. 1 એકર તો એકર 70 ફુવારા એકર થઈ જાય. 1 એકર. જો આમનું આખું આ બધી ગાયો. આ બધી ગાયો છે આપણા વિસ્તારની ગાયો હોય બધી, આજુબાજુના ગામડાની. પછી ગાયોમાં કોઈ રિપીટ થવું એવું કોઈ નથી? ના, એવો કોઈ પ્રોબ્લેમ નહીં આવતા અમારે. આ દેશી ગાય બીજી ખુલ્લી વ્યવસ્થા ઘણી છે, ખુલ્લો હવા ઉજાસ વાળો હોય. આ દેશી ગાય ક્યાંથી આવી? દેશી ગાય કોકરેજ અમારે ઘરની ઉછેરની છે. 11 લીટર દૂધ છે. આને 10 લીટર દૂધ છે. ગાય સારી છે. આ અમારે દૂધ આટલા તબેલામાં અમારે ભેંસોનું દૂધ, ગાયનું એચએફનું દૂધ ખાવાનું, દૂધ ખાવા માટે સ્પેશિયલ રાખેલી છે. રાખેલી છે. આ દેશી ગાયનું દૂધ ખાવાનું, એ દૂધ આનું જ ખાવાનું. જો મિત્રો, ગાય બધી રીતે સારી છે. ક્યાંથી આવી હતી? આ અમારે ઘરની ઉછેરે. ઘરનો ઉછેર છે? હા, ઘરનો ઉછેરે. નાનપણથી 8 એક વેતર છે હાલમાં. અચ્છા. હા, 8 એની માં અહીંયા હતી? હા, એની વાછડી તમે મોટી કરી. પછી એમાં તમે બીજન મુકાયું ડેરીનું? હા, ડેરીનું કોકરેજ બીજન મૂકેલો. આ એનો વાછરડો હોય. હા, વાછડો. સોરી. આ ગાયો માટે છાંયડા વાળો વાડો ખુલ્લો. અચ્છા, અહીંયા વાડો રાખ્યો છે એમ ને? આ એચએફ ગાયોને ખુલ્લો ફરવા માટે વાડો કરેલો હોય. અચ્છા, એટલે એચએફ ગાયો અહીંયા આવી જાય છે ને અત્યારે? મિત્રો, તમારે એચએફ ગાયો રાખવી હોય ને તો ખુલ્લો વાડો જરૂરી છે. એના ઉપર લીબડાની છોયડા હોવી જોઈએ હારી. તો કોઈ દાડો ગાયો બીમાર પડવાનો પ્રોબ્લેમ ન રહે ને. ગાયો ખુલ્લી રાખવી ફરજિયાત છે. ખરેખર સુખ છે અહીંયા. હા, ખરેખર સુખ છે. 24 કલાક રાત દિવસ અહીંયા બેસવાનું. ગાયોને અંદર શેડમાં જવાનું, મિલ્કિંગ થઈ જાય, ખવડાવવાનું પીવડાવવાનું બધું પતી જાય એટલે વાડામાં આવીને શાંતિથી એને બેસી જવાનું. પાણીની બી વ્યવસ્થા કરેલી છે. અંદર પાણી છે? હા, અંદર પાણીની વ્યવસ્થા છે. અંદર વાડામાં કોઈ ખાવા પીવાનું મળે નહીં ગાયને, એટલે શાંતિ પૂરતો આરામ મળી જાય. 6 કલાકની ઊંઘ મળે ગાયને, એટલે સારામાં સારું આપણે તબેલામાં જઈને મિલ્કિંગ આપે. જો મિત્રો, મેન સુખ તો આવ્યું જ છે. 24 કલાક વાડામાં રહેવાનું. 24 કલાક ખુલ્લી જ રાખો. હા, 4 કલાક તબેલામાં જવાનું. હોજ સવાર 4 કલાક જવાનું, 20 કલાક વાડામાં રહેવાનું. સરસ. એટલે મેન એનું જે મેન પ્રોફિટ છે, ગાય બીમાર જ ન થાય ક્યારે. બાવલાની બીમારી ન થાય. ઘણી બધી બીમારી ઓછી થઈ જાય. આ મિલ્કિંગ મશીન દોવાનું. અચ્છા, દોવા માટે મિલ્કિંગ મશીન વાપરો છો એમ ને તમે? બધી ત્યાં સિસ્ટમ કરેલી છે? હા. આ નેપિયર ઘાસ કતરવા માટે કતરી હોય બધું તમે એમ કે. પછી આ પ્રેશર નોઝલ હે, આનાથી ભેંસો સર્વિસ થાય, તબેલો બી સર્વિસ થાય. આ ફરજિયાત હોવો જરૂરી છે. હાથે ધોઈને આપણે કરો ને તો ભેંસો સાફ રહે નહીં એટલી. એટલે આના માટે પ્રેશર નોઝલ જોઈએ.
અચ્છા, એ કમ્પેશનરી અત્યારે યુઝ કરો છો એમ ને તમે? ફૂલ પ્રેશર નોઝલ સર્વિસ સ્ટેશન જેવું. ચલો આપણે ઓ તબેલો બનાવી લો. હા હવે મિત્રો સમજી લો, અત્યારે તમને ખૂબ સારું એવું જાણવા મળે છે, કારણ કે ભેંસોને નવરાવી પણ જરૂરી છે, ને આટલી ભેંસોને હાથોથી નવરાવી એ શક્ય નથી. શક્ય નથી. કોઈ દિવસ શક્ય નથી. એટલે આપણે જે નથી કહેતા કે ગાડીઓ ધોવાથી એ ટાઈપનું પ્રેશર આવે, હા. એટલે ઝપાટે કામ થઈ જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો એમનો આ બનાસ ડેરીનો પાડી ઉછેરનો પ્રોજેક્ટ સ્પેશિયલ અહીંયા 10 પાડીનો છે ને? હા, 10 પાડીનો પ્રોજેક્ટ છે ને આ જગ્યા પડી એમાં અમારે હવે સપનું છે અમારે હોજ બનાવવાનો. અચ્છા. ખુલ્લો હોજ પાડીઓને નાવા માટે ભેંસોને. અચ્છા. અને અંદર ખાડો કરી અને 40 બાય 40 નો હોજ બનાવવાનો છે ખુલ્લો. અચ્છા, સિમેન્ટ નું બનાવવાનો. પાકું બધગમ કરી અંદર રેપ બનાવવાનો, ભેંસો ઉતારવાનું સપનું છે. હવે જે બનાસ ડેરીનું જે પ્રોજેક્ટ એમાં જે આપણે દાણ આવે છે એ અડધા સબસિડી આવે છે ને? હા, અડધું ડેરી ભોગવે, હા, અડધું આપણે આપવાનું. હા, અડધું આપણે આપવાનું. કેટલી કિંમત થાય છે કટાની? કટાની 1400 રૂપિયા. 1400 રૂપિયા. કેટલા મહિના અંદર પાડી વી જાય છે? કેટલા વર્ષની અંદર અંદાજે શું મહિના થશે એના? આ પાડી કમસે કમ આપણે ચાકરી ગાયોગા સતત કરીએ ને એનો જે દૂધ અને દૂધ પછી એને ફીડિંગ ઉપર આપીએ ખોણમાં, ખોણ હારું આપતા રહો ને તો 20-22 મહિને પાડી ગાભણ થઈ જાય. 20-22 મહિને ગાભણ થઈ જાય? 20-22 મહિને ગાભણ થઈ જાય. અચ્છા. અને 34-35 મહિને તો પાડી ગમે એવી હોય ને, ઓછા વધુ ટાઈમ લે ને તો 36 મહિને પાડી વીઆઈ જાય. અચ્છા. અને ડેરીનું શું ક્રાઇટેરિયા છે કે કેટલા મહિનાની અંદર વીઆઈ જાય? ડેરીનો પ્રોજેક્ટ છે 35-36 મહિનાનો. 35-36 મહિના. હા, 3 વર્ષ પૂરતો આપણે ફ્રી ખોણ આપે. પછી પાડી ગાભણ થઈ જાય તો પછી એના 5000 રૂપિયા આપણે એક્સ્ટ્રા આપી દે. કે ધારો કે 2 વર્ષે પાડી ગાભણ થઈ ગઈ, આપણે ડેરીમાં જાણ કરી કે ભાઈ અમારી પાડી આ ગાભણ હે, તો એના આપણે 5000 રૂપિયા એક્સ્ટ્રા આપે. અને 3 મહિને જે ખોણ આવતો હોય એ પ્રમાણે રૂલ્સ પ્રમાણે ખોણ આપી દે. બહુ સારું જાણો. પશુપાલન સારામાં સારો. મિત્રો તમારી પાસે ભેંસો લાવવાની કદાચ કેપેસિટી ન હોય, નાના ખેડૂતોને સધર થવાની ઈચ્છા હોય તો તમારે નાના બચ્ચા વાસળી ઉછેરથી તમે ચાલુ કરો તો આ પાડીઓમાં એવો સારો 50% ડેરી તમને સહાય આપે, 50% તમે ઘરની ખેતીવાડીમાંથી આમાં થોડું રોકાણ કરી શકો તો બી તમે 1-2 લાખનું રોકાણ કરો પાડીઓ લાવવામાં, કે ઘરની હોય અગાવાલામાંથી લઈ શકો તો તમારે 3જા વર્ષે સતત મહેનત કરો, તમારે 15 લાખનો પશુ તૈયાર થઈ જાય. તમારે ક્યાંય પશુ ગોતવા દાવો ના પડે. રાઈટ. હવે જો મિત્રો સમજી લો, હવે મોટા ફાર્મ હોય, હવે અત્યારે જે બ્રીડિંગ કરે છે એમની પાસે તો પાડીઓ મળવી મુશ્કેલ હોય છે, પછી જે મોટા ફાર્મ હોય ત્યાં તો સમજી લો પાડીઓ ફ્રીમાં આપી દે સંબંધ ખાતર. હવે એવી તમે વ્યવસ્થિત 10-15 પાડીઓ લઈને આવો, એક વાડો બનાવી દો અને વાડાની અંદર તમે ખુલ્લી મૂકી દો. અને શરૂઆતમાં એમને તમે સંતુલિત આહાર સારો આપો, લીલો ચારો છે, પાણીની વ્યવસ્થા અંદર કરી લો, ડેરીનો આ પ્રોજેક્ટમાં તમે એડ કરી લો. નાના બચ્ચાને લીલો ચારો સતત આપવાનો, સતત જેમ બને વધારે આપવાનો, તો એને ગાભણ થવામાં જલ્દી થઈ જાય ગાભણ. રાઈટ વાત છે. એક તો મેન ખુલ્લું રહેશે, પ્લસ એને પૂરતું પાણી મળશે. હા, જ્યાં એને ઓગવું અહીંયા ઓગી શકે, ફરી શકે, રમી શકે, ભમી શકે, કૂદકા મારી શકે, એનો પ્રજનન વિકાસ ઝડપી થાય. જેટલો ખુલ્લો બધેલો બચ્ચો વિકાસ ના કરે, બચ્ચા નાનપણથી ખુલ્લું મૂકવામાં આવે. અને સમજી લો કે ડેરીનો પ્રોજેક્ટ અને આટલી તમે વ્યવસ્થા કરશો 3 વર્ષની અંદર પાડી વીજ જાય, વીઆવી જ જોઈએ. અને આ તમે ન કર્યું તો 5 વર્ષ ને 100 વર્ષ પકડી લો. હા, 6 વર્ષ થઈ જાય પછી પાડકા આપણે ભંગારમાં ભરાવાનો વારો આવે. રાઈટ વાત છે. હા, જો હવે આ શું છે, 3 વર્ષ સખત મહેનત ના કરી તો આ તમે આ બોર્ડ માર્યું, શું માર્યું છે? આ બોર્ડ અમારે 12 દુધાળા પશુનો અમે લાભ લીધેલો છે ડેરી દ્વારા. અમને આમાં ડેરી અમને 2 લાખ રૂપિયાની સબસિડી આપે. અચ્છા. તો સહાય મિત્રો આ પણ જરૂરી છે કે ડેરીની સહાય મળે છે તો આપણે લાભ લેવો જરૂરી છે. સહાય લેવાની જરૂરી. જો બનાસ ડેરી આપણને હાલ તો ખૂબ સહાય આપે છે. જો 2 લાખ રૂપિયા શેડમાં સબસિડી આપે, ફોગર બી આપે, પછી કે આ બચ્ચો માટે બનાસ દાણ બી આપે છે 50%, લગભગ 2 લાખનો ખોણ જેવો થઈ જાય, અમારા લાગતી 2.5 લાખનો જેવો થઈ જાય 5000 પ્રમાણે ગણો. આવી બધી તમે થોડી સહાય લેજો. મિલ્કિંગ મશીનમાં 50% સહાય આપે. આ બધું સહાય લેતા રહો તો આપણે થોડી તકલીફ ઓછી પડે. હવે જો મિત્રો સમજો બનાસ ડેરી એમ જ કે ભાઈ તમારું છે ને તમે વાપરો. હા, તમારું છે, થોડા જાગૃત બનો. એમાં તમે થોડા જાગૃત બનો, બધો લાભ તમે લઈ શકો. શું આગળનો શું ફોકસ છે? આગળનો ફોકસ છે મારે સતત ભેંસો વધારવી. હા. એટલે કેટલે 1000 કરવી છે ભેંસો? અમારે જેમ બને એમ અમારે ટાર્ગેટ સુધી પહોંચવાની મહેનત કરીએ. શું ટાર્ગેટ છે? તમે ચોક પાડી દો કે ટાર્ગેટ શું છે તમારો? અમારો જો ભગવાન કૃષ્ણ ભગવાનની દયા થાય અને જો આપણી સતત મહેનત અને ભગવાન સાથ આપે તો અમારો ટાર્ગેટ 100-150 ભેંસોનો હોય. અચ્છા. 150 ભેંસો એકલી ને 150 ભેંસો કરી નાખવી. અચ્છા. પણ તમારા પાસે જે પર્ટિક્યુલર રહેવાની અને પશુઓને વધવાની જગ્યા છે ને ખૂબ સારી છે, લોકેશન મજબૂત છે, હવા ઉજાસ વાળું બધું વાતાવરણ હે. હવા ઉજાસ સારો રહે, સોયડાની અંદર ઉનાળામાં સોયડો તરત આવી જાય, શેડમાં છે તડકો નહીં આવતો.
લો તો મિત્રો હવે આપણે સાંજનો સમય થઈ ગયો છે, દૂધ નીકાળવાનો પણ સમય થઈ ગયો છે અને 20 મિનિટનો વિડીયો બની ગયો છે અને નેક્સ્ટ ટાઈમ આપણે એમનો જે ટાર્ગેટ છે એ કેટલો પૂરો કરે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જણાવી લઈશું. સાહેબ તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ સવાયું કાર્ય કરો એવી અમને આશા છે. ખૂબ ખૂબ આભાર. તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.